સુરતમાં આવીને ભૂલા પડેલા 17 વર્ષના કિશોરનું કિન્નર સમાજ દ્વારા તેના પરિવાર સાથે મિલન કરાવી આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। પાલેજથી એક 17 વર્ષનો સગીર સુરતમાં આવી અને ભૂલો પડ્યો હતો, જે મગોબ ખાતે આવેલા પાલિકાના શેલ્ટર હોમમાં રહ્યો હતો। સ્ત્રૈણ લક્ષણો ધરાવતા સગીરને કિન્નર સમાજ સાથે મુલાકાત કરાવી હતી, જેથી સેન્ટરના સંચાલકો દ્વારા સમાજ સેવિકાની મધ્યસ્થી કરીને કિન્નર સમાજના અગ્રણી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી। કિન્નરો સમાજે પાલેજ ખાતે સંપર્ક કરી બાળકને માતા પિતા ન હોવાથી તેના બહેન બનેવીનો સંપર્ક કરાવી આપ્યો હતો। ત્યારબાદ સુરતમાં સગીરને લેવા તેના બહેન અને બનેવી આવ્યા હતા, ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। નવોદય ટ્રસ્ટના નૂરી કુંવરે કહ્યું કે અમને બાળકની દયનીય સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખ થયું હતું। અમારા સમાજમાં જે કોન્ટેક્ટ હોવાથી એ કોન્ટેક્ટ આજે અમને કામે આવ્યા છે અને આ બાળકને તેના પરિવાર સાથે મુલાકાત કરાવવામાં મદદરૂપ થયા છે। નમસ્કાર, મારું નામ છે નૂરી કુંવર, હું નવોદય ટ્રસ્ટથી છું। કાલે અહીંયાના શેલ્ટર હોમ પરથી ફોન આવ્યું તરુણભાઈનું, અને મેં ને હેતલબેન અમે અહીંયા આવ્યા। આ બાળકની દયનીય સ્થિતિ જોઈને થોડું ઘણું દુઃખ થયું। લોકો તો એમ જ માને છે કે કિન્નરો તો શું કામ છે, કિન્નરો તાળી પાડશે ને ઘરે બાબા બેબી આવશે એને રમાડશે, પરંતુ અમારું આંતરિક એકબીજા જોડે અમારા સમાજમાં એટલો સરસ કોન્ટેક્ટ ને રેપો છે કે જેનો ફાયદો આવા ગુમસુદા બાળકને મળવા માટે, મહિલાઓના ઉત્પીડનને રોકવા માટે પણ કરી શકાય છે। એનું આ એક ઉમદા ઉદાહરણ સાબિત થયું કે મેં એ બાળક પાસેથી જે તે નાનું અમસ્તું જે એની પાસે એડ્રેસ હતું એ લઈને ત્યાંના જે માસી છે ત્યાં રહે છે એ સોહાના માસીનો કોન્ટેક્ટ કર્યો, અને એમણે એક જ કલાકની અંદર એના જે વાલીઓ છે, ગાર્ડિયન છે, એમની જોડે કોન્ટેક્ટ કરીને એમને મારું એડ્રેસ આપી દીધું। સવારમાં હજુ તો મેં ઉઠી નથી અને એમના ફેમિલી મેમ્બર ઘરે આવી ગયા, અને હું એમને લઈને અહીંયા તરુણભાઈને ત્યાં શેલ્ટર હોમ પર આવી। જ્યારે આ લોકોને મેળવ્યું ને ત્યારે બહુ ખુશી થઈ, આંખમાં એક જાતની ભીનાશ આવી ગઈ કે જે સમયે મેં ઘર છોડેલો હતો, કદાચ એ સમયે મને બી કોઈ એવો મેળવવાવાળો હોતે તો આજે દિવસ અલગ રહેતે। આ કુમળા બાળકો છે એ એમની ફેમિલીના સપોર્ટમાં ને એમના ફેમિલીના સાનિધ્યમાં રહે છે ત્યાં સુધી જ ખુશ છે અને વિકસિત થઈ શકે છે, નહીં તો આ સમાજનો એક જે બીજો ચહેરો છે કે જે બહુ જ ભયાવહ છે, એનાથી બચાવવા માટે અમારી આ એક નાની કોશિશ હતી, અને હું એ જ ઈચ્છા કરીશ કે મને બી આ સમાજનો એવો જ અતુલ્ય અંગ ગણો કે જ્યાં મારાથી જે થઈ શકે હું મદદ કરી શકું। એના પરિવારની જોડે જ્યારે મળ્યો તો બહુ જ ખુશ હતું આ બાળક, અને એને ખુશી જોઈને અમે પણ બહુ ખુશ થયા, ને હંમેશાથી આશીર્વાદ છે કે ફેમિલી જોડે ખુશીથી આ રહી શકે। બાળક પાસે જે એડ્રેસ હતું તેના આધારે અમારા સમાજના લોકોને તેમના ઘરે મોકલ્યા હતા। ત્યારબાદ એ લોકો અહીં આવ્યા અને ગણતરીના સમયમાં જ બાળકને તેનો પરિવાર મળ્યો। ત્યારે અમને એમ થાય કે મારી વખતે જો આવું થયું હોત તો અમે પણ આજે પરિવાર સાથે રહેવા મળ્યું હોત, પરંતુ આજે હું સમાજને એ જ સંદેશ આપું છું કે બાળકને તેના પરિવારથી વિખૂટું ન કરવું જોઈએ। સમાજ સેવિકા હેતલ નાયકે કહ્યું કે 3-4 દિવસ પહેલાં બાળક આવી ગયું હતું, તેને કિન્નર સમાજ સાથે મળવું હતું, જેથી આ બાળકને મળવા તેનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે તે ડિસ્ટર્બ હોવાનું સામે આવ્યું હતું। તેનું એબ્યુઝમેન્ટ પણ થયું છે। હજુ 18 વર્ષ નથી થયા। તેને ઘરનું એડ્રેસ બહેનનું પાલેજ ખાતેની ખબર હતી, તેથી ત્યાંના કિન્નર સમાજનો સંપર્ક કરી તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। ત્યારે ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા। તેના બહેન બનેવીને મળીને બાળક ખૂબ જ રડ્યું હતું। આવા काम करवानो अनेरो आनंद મળે છે। मेरा नाम शशि शंकर। क्या बच्चा मिला था, किस तरह का व्यवहार है और कब आया था ये मुझे 4 दिन पहले 14 तारीख को शाम में बाहर में अपने आश्रम के बाहर में रोते हुए मिला, और हमारे आश्रम में जो लोग बेनिफिशियरी लोग रहते हैं उन्होंने हमें बताया बाहर में एक बच्चा रो रहा है, तो हमने उनको अंदर बुलवाया। फिर इसका जैसा कंडीशन था वैसे तो ये माइनर है, तो तुरंत हमने अपने ऑनर को इन्फॉर्मेशन दिया। फिर ऑनर आए और फिर उन्होंने नूरी मैम को कांटेक्ट किया, फिर बाकी लोग आए तो इनसे उनका फैमिली मिला। उसको फैमिली को मिला, किस तरह का मिल रहा है, लड़ने खुशी के आंसू आ हाँ गए? हाँ, वो तो, और ऐसे भी ये बहुत रो रहा था, वैसे भी अंडर एज है तो रोएगा, नेचुरल है, माइनर है, तो अभी हम इसको अब रिलीज़ कर रहे हैं, इनके फैमिली के साथ भेज रहे हैं। જી, હું હેતલ નાયક, વાઇસ પ્રેસિડેન્ટ સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમાજ સેવા સાથે છેલ્લા 10 વર્ષથી જોડાયેલી છું। 3 દિવસ પહેલાં શેલ્ટર હોમમાંથી તરુણ મિશ્રાનો મને ફોન આવ્યો હતો, જ્યારે હું અમદાવાદ મિટિંગમાં હતી। એમનું કહેવાનું હતું કે એક બાળક છે જે એમને થોડું એબનોર્મલ લાગે છે અને થોડું એને જેન્ડર પોતાનું કરવામાં કંઈક તકલીફ થાય છે અને બહુ રડે છે, બાળક ડિસ્ટર્બ હતું, ખાતું પણ નહોતું, એટલે એમણે ફોન કર્યો કે એમણે નૂરી, એ બાળક એવું કહેતો હતો કે એમણે કિન્નર સમાજમાંથી કોઈક માસીને મળવું છે।
એટલા માટે એ કરતું હતો. તો પછી એમણે મારો કોન્ટેક કર્યો અને મેં નૂરી દીદીનો કોન્ટેક કર્યો, જે નાનપરા મઠથી જોડાયેલા છે, કિન્નર સમાજથી. એમનો કોન્ટેક કરીને એ બાળકને કાલે હું અને નૂરી દીદી મળવા આવ્યા અને એ બાળકને અમે થોડું કાઉન્સેલિંગ કર્યું. ત્યારે પણ એ બાળક ડિસ્ટર્બ જ હતું, રડતું હતું. પછી ધીમે રહીને દીદીની સાથે બધું મળીને એણે વાતો કરી. એનું થોડો એબ્યુઝમેન્ટ પણ થયું છે. એ બાળક 18 વર્ષનું, હજુ 18મા વર્ષમાં પ્રવેશવાનું છે 1લી તારીખે. એની પાસે કોઈ મોબાઈલ નંબર નહોતો, કોઈ નહીં, પરંતુ એને એનું ઘરનું એડ્રેસ અને એના બેન બનેવી જે એની સાથે રહે છે પાલેજ ખાતે, ભરૂચ જિલ્લામાં, તો એ એડ્રેસ એણે આપ્યું. એના થ્રુ અમે લોકોએ, નૂરી દીદીએ ત્યાંના કિન્નર સમાજના માસીનો કોન્ટેક કરીને 1 કલાકની અંદર જ એના પરિવારને શોધી કાઢ્યું અને રાત્રે અમને માહિતી મળી ગઈ હતી કે આ બાળકના પરિવારવાળા મળી ગયા છે. સવાર થતાં એ લોકો નૂરી દીદીના ઘરે આવ્યા અને અમે અહીંયા શેલ્ટર હોમમાં લઈને આવ્યા. અને જ્યારે બાળકને પહેલાં અમે મળ્યા અને ત્યાર પછી એના પરિવારજનોને જ્યારે મળવામાં આવ્યું, ત્યારે જે દ્રશ્યો સર્જાયા છે એ જોઈને એક બાજુ ખુશી પણ થાય કે બાળકને અમે એના પરિવાર સાથે મેળવ્યું છે, અને જે કરુણાના દ્રશ્યો સર્જાયા છે, ખરેખર એના માતા પિતા નથી પણ એને જે બેન બનેવી માનીને રાખ્યા છે, એમને મળીને એ જે બાળક રડ્યું, હૃદયદ્રાવક દ્રશ્યો જે જોયા, ત્યારે એમ થાય કે હજુ પણ સમાજની અંદર માનવતા જીવિત છે અને હજુ પણ સમાજ સેવાના કાર્યો કરવા માટે ઘણા બધા આગળ આવે છે. અને આવી જ રીતે હું એવું ઈચ્છું છું કે સમાજમાંથી ઘણા વ્યક્તિઓ આવી અને આવા મિસિંગ બાળકોને અથવા તો જેમને જરૂરિયાત છે એમને મદદ કરવા માટે આપણે આગળ આવીએ.